નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ એના છેલ્લા વિડીયો લેક્ચરમાં આપણે નિર્દેશ ફ્રેમની વાત કરી હતી. બરાબર, નિર્દેશ ફ્રેમ અને સંદર્ભ બિંદુ કે કોઈ પણ ગતિનું વર્ણન કરવા માટે તમારી પાસે એક નિર્દેશ ફ્રેમ હોવી જોઈએ અને એક સંદર્ભ બિંદુ હોવું જોઈએ, જ્યાંથી આપણે જે તે પદાર્થનું ગતિમાન પદાર્થનું સ્થાન અથવા તો અંતર માપી શકીએ. આગળ આજે બે કન્સેપ્ટ જોવા છે. પહેલું જોવું છે પથ લંબાઈ અને બીજું જોવું છે સ્થાનાંતર. પથ લંબાઈ એટલે શું? તો કે ગતિમાન પદાર્થે કાપેલા કુલ અંતરને અથવા તો એના ગતિપથની કુલ લંબાઈને પથ લંબાઈ કહેવાય. બરાબર, એટલે ગતિમાન પદાર્થ જેટલું પણ અંતર કાપે, બરાબર, માની લો કે 12 વાગે નીકળ્યું ને 1 વાગ્યા સુધીમાં એણે 45 કિલોમીટરનું અંતર કાપ્યું છે, બરાબર, તો એની પથ લંબાઈ 45 કિલોમીટર થઈ. બરાબર, અને જો 12 વાગે નીકળ્યો ને 1 વાગે એના જે તે સ્થાને પહોંચ્યો ને 1 વાગ્યાથી પાછો નીકળ્યો ને પાછો 2 વાગે પાછો અહીંયા પહોંચ્યો, તો એની પથ લંબાઈ જુઓ તો ટોટલ અંતર કેટલું કવર કર્યું? તો કે 45 જવામાં ને 45 આવવામાં, એટલે ટોટલ 90 કિલોમીટર અંતર કવર કર્યું. તો એની પથ લંબાઈને આપણે 90 કિલોમીટર કહીશું. બરાબર, એટલે આમ ગતિમાન પદાર્થે કાપેલ કુલ અંતરને અથવા તો એના ગતિપથની કુલ લંબાઈને એની પથ લંબાઈ કહેવાય. એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. આપણે એક પરિમાણમાં ગતિ સમજવી છે, એટલે ગઈકાલે વાત કરી હતી કે ભાઈ એક પરિમાણમાં જ્યારે ગતિ થતી હોય ત્યારે કણનો માત્ર જે સ્થાન દર્શાવતો સદિશ છે એનો એક જ યામ બદલાય, કાં તો એક્સ યામ બદલાતો હોય, કાં તો વાય યામ, કાં તો ઝેડ. બરાબર, 2 અથવા તો 3 યામ ન બદલાય, માત્ર એક જ યામ બદલાય. તો આપણે આ એક પરિમાણમાં ગતિ દર્શાવવા માટે આપણે એક શખ્સને પસંદ કરીએ અને સંદર્ભ બિંદુ તરીકે ઓ લઈ લઈએ, ઓરિજિન, ઉગમ બિંદુ ઓ. બરાબર, તો ધારો કે એક કાર છે એ સુરેખ પથ પર એટલે કે એક શખ્સ ઉપર ગતિ કરે છે અને સંદર્ભ બિંદુ તરીકે આપણે શું લીધું છે? ઉગમ બિંદુ. એટલે આપણે જે કોઈ અંતર માપશું એ આ ઉગમ બિંદુના સંદર્ભમાં માપવાના થાય. શરૂઆતમાં એટલે કે t બરાબર 0 સમયે પ્રારંભમાં આપણી કાર જે છે એ ઉગમ બિંદુ ઉપર પડી હતી. બરાબર, પછી અહીંયા તમે આલેખમાં જોઈ શકો છો કે જુદા જુદા સમયે કારના સ્થાન બતાવ્યા છે. દાખલા તરીકે આપણો જે કાર જે છે એ t1 સમયે પી બિંદુ પાસે છે, જેના યામ છે 360 મીટર. એક્સ આપણે મીટરમાં લીધું છે. બરાબર, આ ધન એક્સ અક્ષ, આ ઋણ એક્સ અક્ષ. t1 સમયે આપણી કાર બિંદુ પી પાસે હતી, જેના યામ છે 360 મીટર. t2 સમયે આપણી કાર ક્યુ બિંદુએ હતી, જેના યામ છે 240 મીટર. અને t3 સમયે આર બિંદુ પાસે પહોંચીને એના યામ છે -120. તો અહીંયા જુદા જુદા સમયગાળા માટે આપણે પથ લંબાઈ માપીએ છીએ. તો પહેલો જ કેસ લઈએ કે ભાઈ t1 સમયે કાર દ્વારા કપાયેલું કુલ અંતર અથવા તો પથ લંબાઈ કેટલી થાય. એટલે કે જો કાર O થી P સુધી ગતિ કરતી હોય તો એની પથ લંબાઈ જોઈએ તો એનું અંતર માપી લેવાનું ને. O થી P નું અંતર જુઓ તો એ તો સીધું મળી જાય 360. એટલે કાર O થી P સુધી ગતિ કરે તો એની પથ લંબાઈ OP બરાબર કેટલી થશે? 360 મીટર. હવે માની લ્યો કે ત્યાં એનું કામ બતાવીને પછી પાછું વળે છે, રસ્તામાં એનો ભાઈબંધ મળે છે, ક્યુ પાસે ઘડીક ઊભો રહે છે. તો હવે પથ લંબાઈ મેળવવાનું કે તો આપણે જે કાર છે એ પહેલાં O થી P જાય છે અને ત્યાંથી પાછી ફરીને P થી ક્યુ પાસે આવે છે. તો આ વખતે પથ લંબાઈ જુઓ તો O થી P તો ગણવાનું જ, વધતા P થી Q પણ ગણવું પડે ને. બરાબર, એટલે OP વધતા PQ. O થી P નું ડિસ્ટન્સ છે 360 અને આ P થી Q નું જુઓ તો 360 - 240 એટલે 120 થાય. એટલે ટોટલ બેનું જુઓ તો પથ લંબાઈ થઈ ગઈ 360 વત્તા 120 બરાબર 480 મીટર. એટલે બીજા કેસમાં એટલે કે t2 સમયગાળા સુધીમાં એના દ્વારા કપાયેલું અંતર અથવા તો એની પથ લંબાઈ કેટલી થઈ? 480. હવે અહીંયા એના ભાઈબંધને મળ્યો તો એ કે ભાઈ આપણે હાલો ને ક્યાંક બીજે જ આવી, ફરવા જવી. તો એ t3 સમયે બિંદુ R પાસે પહોંચ્યો. તો હવે પથ લંબાઈ કેટલી થાય? તો એના માટે તમારે ટોટલ અંતર ગણવું પડે. એ પહેલાં O થી P ગયો, P થી Q અને Q થી R. તો આપણે પથ લંબાઈ મેળવવા માટે બધાય અંતરનો સરવાળો કરવો પડે. બરાબર, જો હું અંતર કહું છું, અંતર હંમેશા ધન જ હોય. બરાબર, અંતર છે એ અદિશ રાશિ છે એની હંમેશા ધન જ હોય. એટલે આ કિસ્સામાં જો પથ લંબાઈ મેળવી હોય એટલે કાર O થી P જતી હોય, P થી Q અને Q થી પાછું R ગતિ કરે તો પથ લંબાઈ જુઓ તો OP પ્લસ PQ પ્લસ QR. એટલે O થી P તો 360 છે, P થી Q હમણાં આપણે ગણ્યું કે 360 - 240 એટલે કેટલા થશે? 120.
અને પ્લસ ક્યુથી આર એ તમે જુઓ તો 60 60 60 બધાય જે 60 60ના ગાળા છે આવા 6 ગાળાઓ થાય છે તો 60 60 36 360 બીજા, એટલે ટોટલ ડિસ્ટન્સ તમે જુઓ એના દ્વારા કાપેલું અંતર કુલ અંતર તો 840 મીટર થાય. બરાબર. આમ આપણે સમજી શકીએ કે ભાઈ પથ લંબાઈ છે એ બીજું કાંઈ નથી પણ જે તે ગતિમાન પદાર્થ દ્વારા કપાયેલું કુલ અંતર છે. તમે ક્યાં સમયગાળા માટે મેળવવા માગો છો એની ઉપર એ આધાર રાખે છે. જો પદાર્થ સતત ગતિમાં હોય તો આ પથ લંબાઈ બદલતી રહેવાની છે. બરાબર. એટલે આમ પથ લંબાઈ છે એ હંમેશા ધન જ હોય. પથ લંબાઈ એટલે એના દ્વારા કપાયેલું અંતર છે, અંતર કોઈ દી ઋણ નથી હોવાનું. બરાબર. તમે 5 કિલોમીટર ચાલ્યા છો ને પછી 1 કિલોમીટર પાછા ચાલો તો એને બાદ કરવાનું થાય એવું નહીં. તમારા દ્વારા કાપેલું અંતર તો 5 વત્તા 1 એટલે 6 કિલોમીટર જ થયું. એટલે પથ લંબાઈ હંમેશા ધન જ હોય છે. તે અદિશ રાશિ છે. તમે ગુરુત્વાકર્ષણમાં શીખી ગયા છો 2 પ્રકારની ભૌતિક રાશિઓ હોય, અદિશ ભૌતિક રાશિ ને સદિશ. જે ભૌતિક રાશિને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જ જરૂર હોય એને અદિશ કહેવાય, પણ મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડે એને કહેવાય સદિશ. તો અહીંયા પથ લંબાઈ છે એ અદિશ રાશિ છે એટલે એને દર્શાવવા માટે તો મૂલ્ય જ જરૂરી છે. એસા એકમ કહું તો મીટર થાય, પણ બીજો જે આપણે સામાન્ય રીતે વાપરીએ છીએ એ કિલોમીટર છે. બરાબર. એટલે આ પથ લંબાઈ થઈ. બીજું આપણે જોવું છે સ્થાનાંતર. સ્થાનાંતર એટલે શું? તો કે આપેલ સમયમાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવાય. બરાબર. સ્થાનમાં થતો ફેરફાર એટલે આપણે બાદબાકી કરવી પડશે. ફેરફાર આવે એટલે આપણે બાદબાકી લઈએ છીએ ને, તો અહીંયા સ્થાન જે આપેલું હોય ચોક્કસ સમયમાં કે ભાઈ આ સમયે પદાર્થ અહીંયા હતો અને અમુક સમય પછી બીજા સ્થાને આવી ગયો છે, તો એ 2 સ્થાનનું જે મૂલ્ય આપેલું હોય એની બાદબાકી કરવાની થાય. બરાબર. સમજીએ કઈ રીતે. ધારો કે કોઈ ગતિમાન પદાર્થ છે એનું T1 સમય સ્થાન હતું x1 અને T2 સમય સ્થાન છે x2. તો સમય સાથે એનું સ્થાન બદલાણું ને. T1 સમય x1 પાસે હતો જ્યારે T2 પાસે ક્યાં હતો? x2 પાસે. તો સમયગાળો કેટલો કહેવાય? ડેલ્ટા ટી ને સમયગાળો કહીશું. T2 - T1 એટલે કે બેયની બાદબાકી. બરાબર. આટલા સમયમાં એનું સ્થાનાંતર કેટલું થયું? તો એને ડેલ્ટા એક્સ. અહીંયા જે ડેલ્ટા છે એ તફાવત દર્શાવવા માટે વપરાય છે, બાદબાકી. બરાબર. આપણે બીજા ચેપ્ટરમાં ત્રુટીઓમાંની વાત કરેલી છે, મૂળ ગ્રીક આલ્ફાબેટ છે એ. એટલે ડેલ્ટા એક્સ ઇક્વલ્સ ટુ થાય x2 - x1 એટલે કે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. આપણે એમ યાદ રાખશું. સ્થાનાંતર કેટલું? તો કે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. આપણે અહીંયા સમજી શકીએ જો x2 x1 કરતાં મોટો હોય તો સ્થાનાંતર છે આ બેની બાદબાકી ધન મળે ને. તો x2 મોટામાંથી નાનું બાદ થાય તો સીધી વાત છે આ બાદબાકી ધન જ મળવાની છે. એટલે કે સ્થાનાંતર તો કેવું હોય? ધન હોય. જો x2 < x1 હોય એટલે કે અંતિમ સ્થાન છે એ પ્રારંભિક સ્થાન કરતાં નાનું હોય, નાનામાંથી મોટું બાદ કરું તો આ બાદબાકી ઋણ મળે. તો સ્થાનાંતર કેવું મળવાનું છે આપણને? ઋણ. પણ જો અંતિમ અને પ્રારંભિક 2 સ્થાન સરખા હોય તો સ્થાનાંતર 0. એટલે આપણે જોઈ શકીએ સ્થાનાંતર ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને 0 પણ હોઈ શકે. બરાબર. આમ સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય કોઈ પણ હોઈ શકે. જો ધન, ઋણ કે શૂન્યની વાત આવી તો આપણે કહી શકીએ સ્થાનાંતર સદિશ રાશિ છે. અને સદિશ રાશિ છે તો એને દર્શાવવા માટે ખાલી મૂલ્ય નહીં, દિશા પણ જરૂરી છે. પણ અહીંયા આપણે સુરેખ પથ પર ગતિની વાત કરીએ છીએ અને સુરેખ પથ એટલે કે એક પરિમાણમાં તો કેટલી દિશા હોય? કાં તો ધન કાં તો ઋણ. બરાબર. 2 થી વધારે તો દિશા હોવાની છે નહીં. બરાબર. કોઈ પણ અક્ષ તમે લઈ લો, ધારો કે તમે x અક્ષ લીધો હોય, કાં તો ધન x અક્ષ હોય કાં તો ઋણ x અક્ષ હોય. બરાબર. કાં તો ધન y હોય કાં તો ઋણ y હોય કાં તો ધન z હોય અને ઋણ z હોય. એટલે આપણે એને એમ કહી શકીએ કાં તો ઉપર નીચે, કાં તો આગળ પાછળ, અથવા તો ડાબી જમણી. એક પરિમાણમાં તો 2 જ દિશા શક્ય છે. બરાબર. એટલે આ આપણે સ્થાનાંતરની વાત કરીએ. હવે આપણે આ જ ઉદાહરણ દ્વારા જોઈએ સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય ક્યારે મળે આપણને. એના માટે આપણે પહેલો જ કેસ જોઈએ. કાર O થી P પાસે પહોંચે ત્યારે O થી P માટે જુઓ તો x1 બરાબર શું થાય છે? 0. શરૂઆતનું પ્રારંભિક સ્થાન આપણા માટે શું થયું છે? 0 મીટર. અને અંતિમ સ્થાન જુઓ તો કેટલું થાય છે? P. અંતિમ સ્થાન P છે ને એનું યામ છે 360 એટલે એનું સ્થાન કેટલું થયું? 360 મીટર. તો સ્થાનાંતર કેટલું મળશે? ડેલ્ટા એક્સ
તો કે x2 માઇનસ x1 એટલે કે 360 માઇનસ 0 360 મીટર એનું સ્થાનાંતર થયું. બીજો કેસ જોઈએ, O થી P અને P થી Q. O થી P જાય છે ને P થી Q જાય છે, એટલે હવે આપણું અંતિમ સ્થાન કેટલું થયું? 240. અને પ્રારંભિક સ્થાન કેટલું થયું? 0. એટલે કે x1 બરાબર તો 0 છે જ, પણ હવે અંતિમ સ્થાન થઈ ગયું છે 240 મીટર. એટલે હવે સ્થાનાંતર જો તમે ગણો તો અંતિમ માઇનસ પ્રારંભિક એટલે કે x2 માઇનસ x1 બરાબર 240 માઇનસ 0 240 મીટર. બરાબર. ત્રીજો કેસ જોઈએ, એ O થી P જાય, P થી Q જાય ને Q થી પાછો R આવે. તો હવે અંતિમ થાય આપણું 120, જ્યારે પ્રારંભિક તો 0 જ છે. એટલે O થી P, P થી Q અને Q થી R જાય તો x1 તો 0 જ થશે હજી, કારણ કે પ્રારંભિક સ્થાન આપણે 0 જ લીધું છે. પણ x2 જુઓ તો એ થાય માઇનસ 120. બરાબર. સ્થાન છે ધન ઋણ કે શૂન્ય હોય કોઈ પણ દિશામાં, કારણ કે સ્થાનાંતર છે સદિશ રાશિ છે, એટલે અહીંયા આપણે લખવું પડે માઇનસ 120 મીટર. એટલે આપણે જોઈએ પાછું સ્થાનાંતર ડેલ્ટા એક્સ મેળવીએ તો અંતિમ માઇનસ પ્રારંભિક એટલે કે માઇનસ 120 ઓછા 0 તો માઇનસ 120 મીટર. આ એનું સ્થાનાંતર થયું. પણ હવે તમે વિચાર કરો, જો O થી P ગયો તો B થી Q ને Q થી R. હવે જો R થી પાછો O પાસે આવી જાય તો, જ્યાંથી શરૂઆત કરી હતી ન્યાન્યર પાછો આવે તો. એ ચોથો કેસ આપણે જોઈએ કે ભાઈ પહેલા એ O થી P ગયો, P થી Q ગયો, Q થી R અને R થી પાછો O પાસે આવી ગયો તો પ્રારંભિક સ્થાન થયું 0 મીટર અને પાછો ન્યાન્યાર આવ્યો છે એ જ સ્થાન ઉપર આવ્યો છે, એટલે કે x2 પણ 0 થાય તો ડેલ્ટા એક્સ બરાબર x2 માઇનસ x1 બરાબર 0 મીટર. લાઈ તમે જોઈ શકો છો, પહેલા બે કેસમાં આપણને સ્થાનાંતર ધન મળ્યું છે, બીજા કેસમાં ઋણ છે, જ્યારે આ કેસમાં 0 છે. એટલે આમ સ્થાનાંતર ધન પણ હોય, ઋણ પણ હોય ને 0 પણ હોઈ શકે. બીજી એક અગત્યની વાત જુઓ તો જેમ જેમ પદાર્થ એક સ્થાન ઉપરથી બીજા સ્થાન ઉપર જતો જાય એમ પથ લંબાઈ વધતી જાય, પણ બની શકે સ્થાનાંતર ઘટે. બરાબર. પેલો કેસ જો O થી P માટે પથ લંબાઈ કેટલી છે? 360, જ્યારે સ્થાનાંતર કેટલું છે? 360. એટલે પહેલા કેસમાં બે સરખા છે, એટલે પથ લંબાઈ બરાબર સ્થાનાંતર એવું આપણે કહી શકીએ. પણ બીજો કેસ જુઓ તો O થી P ને P થી Q માટે, એમાં પથ લંબાઈ 480 મળી, જ્યારે સ્થાનાંતર કેટલું મળ્યું? 240. એટલે આ કેસ એવો છે કે જ્યારે પથ લંબાઈ સ્થાનાંતર કરતાં કેવું છે? મોટું, અથવા તો એમ કહી શકું સ્થાનાંતર પથ લંબાઈ કરતાં કેવું છે? નાનું. આ કેસ જો જે ત્રીજો O થી P, P થી Q ને Q થી R. બરાબર. એ કેસ જો તો પથ લંબાઈ મળી 840, પણ સ્થાનાંતર કેટલું મળ્યું? માઇનસ 120. બરાબર. ચોથો કેસ, જો તમે O થી Q, Q થી P, P થી R અને R થી પાછા Q પાસે આવો તો 840માં હજી તમારે 120 ઉમેરવા પડે. બરાબર. એટલે 960 થાય, પાછો O પાસે આવી જાય. એટલે આ કેસ માટે પથ લંબાઈ જુઓ તમે, O થી P, P થી Q, Q થી R અને R થી પાછો O, તો 960 જેવી થઈ હતી. બરાબર. આપણી પથ લંબાઈ બધાનો સરવાળો કરો એટલે 960 મળે, જ્યારે સ્થાનાંતર કેવું છે? 0. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ સ્થાનાંતર કા પથ લંબાઈ જેવડું હોય અથવા તો એના કરતાં કેવું હોય? નાનું. સ્થાનાંતર ક્યારેય પથ લંબાઈ કરતાં મોટું હોય નહીં. બરાબર. તો આજે આપણે બે ટોપિક જોયા પથ લંબાઈના સ્થાનાંતર, જે આપણને આગળ ઝડપ અને વેગ મેળવવા માટે કામ લાગશે. બરાબર. ચાલો જોઈ જાઓ બે.